સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના મહેલોલ અને ટીંબા ગામમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે। અત્યાર સુધીમાં કુલ 4 શંકાસ્પદ કેસો નોંધાયા હતા, જેમાંથી 2 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 3 અને 4 વર્ષના 2 માસૂમ બાળકોના સારવાર દરમિયાન કમનસીબે મૃત્યુ નિપજ્યા છે। આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે, જે ખાસ કરીને કાચા કે પ્લાસ્ટર વગરના મકાનોમાં વધુ જોવા મળે છે। 0 થી 15 વર્ષના બાળકો આ વાયરસનો ભોગ ઝડપથી બને છે। આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં 682 ટીમો કાર્યરત કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારની 100 મીટરની ત્રિજ્યામાં ડસ્ટિંગની કામગીરી હાથ ધરી છે। તંત્ર દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તાવ, ડાયરિયા કે ખેંચ જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર 3 કલાકમાં તબીબી સારવાર લેવી। ખાસ કરીને ગોધરા તાલુકાના જે મેલોલ પીએસસીનો વિસ્તાર અને ટીંબા ગામ પીએસસીના વિસ્તારમાં એક સરદારપુરા ગામ અને એક આપણે વિંજોલ ગામમાં 2 કેસીસ મળ્યા છે। બંને કેસીસમાં એક બાળકની ઉંમર 4 વર્ષની હતી, બીજા બાળકની ઉંમર 3 વર્ષની હતી। આ શરૂઆતના વરસાદી સિઝનમાં ખાસ કરીને જે સેન્ડ ફ્લાય છે એના મારફત આ ફેલાતો રોગ છે। બાળકને એન્કેફેલાઇટિસ એટલે મગજમાં સોજો થઈ જાય છે। એનો ઇન્ક્યુબેશન પીરિયડ ઓછો હોય છે, એટલે ખાસ કરીને રાતના એનો તાવ આવતો હોય છે અને બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવું પડે છે। આ બંને કિસ્સામાં પણ તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા હતા। સારવાર આપીને વધુ સારવારની અને વધુ ઊંડી સારવારની જરૂર જણાતા ગોધરા સિવિલથી એમને એસએસજી વડોદરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા। 2 બાળકોના મોત નીપજ્યા છે। એમાંથી અમે લોકોએ ટોટલ 4 કેસ આઈડેન્ટિફાઈ કર્યા હતા। 2 કેસ નેગેટિવ આવ્યા છે, 2 કેસના અનફોર્ચ્યુનેટલી